કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં હશો? આજે આપણે બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી એવી અગત્યની ખાલી જગ્યાઓ લઈને આવ્યા છીએ. ખૂબ જ ઉપયોગી ખાલી જગ્યાઓ છે. તમે આ ખાલી જગ્યાઓ સતત રિપીટ કરજો. અને પ્રકરણ 1 અત્યારે આપણે શરૂ કરીએ છીએ. માત્ર પ્રકરણ 1ની ખૂબ જ અગત્યની 15 ખાલી જગ્યાઓ છે એ આપણે અહીંયા રજૂ કરવાના છીએ. તો આ ખાલી જગ્યાઓને સતત રિપીટ કરજો. પેલી ખાલી જગ્યા આપી છે ફેરિક ઓક્સાઇડનું અણુસૂત્ર ખાલી જગ્યા છે. તો ફેરિક ઓક્સાઇડમાં એવું છે કે એમાં એફીના 2 અણુઓ જોડાય છે અને ઓક્સિજનના 3 અણુ જોડાય છે. એટલે એમાં પહેલું સૂત્ર જે આપ્યું છે Fe2O3 એ એનો જવાબ આવશે. બીજી ખાલી જગ્યાની હાજરીમાં AgClનું વિઘટન થાય છે. તો AgClનું વિઘટન છે એ હંમેશા સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે. એટલે આમાં જવાબ આવશે સૂર્યપ્રકાશ. ત્રીજી ખાલી જગ્યા, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા તે પ્રજ્વલિત ખાલી જગ્યા રંગની જ્યોતથી સળગે છે. તો મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવીએ તો તે હંમેશા સફેદ રંગની જ્યોતથી સળગે છે. એટલે આમાં જવાબ આવશે સફેદ. એના પછીની ખાલી જગ્યા, મેગ્નેશિયમ ઓક્સાઇડ ખાલી જગ્યા રંગનો પદાર્થ છે. તો મેગ્નેશિયમ ઓક્સાઇડ છે એ સફેદ રંગનો પદાર્થ છે. એટલે જવાબ આવશે સફેદ. એના પછીની ખાલી જગ્યા, પાંચમી ખાલી જગ્યા જોઈએ. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા મળતી નીપજ ખાલી જગ્યા છે. તો મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવીએ એટલે ઓક્સિજન સાથે મિક્સ થાય. એટલે એમાં જવાબ આવશે મેગ્નેશિયમ ઓક્સાઇડ. ઓક્સિજન સાથે મિક્સ થાય છે એટલે એમાં પાછળ ઓક્સાઇડ શબ્દ ઉમેરાય છે. એટલે જવાબ આવશે મેગ્નેશિયમ ઓક્સાઇડ. છઠ્ઠી ખાલી જગ્યા, મેગ્નેશિયમ ઓક્સાઇડનું અણુસૂત્ર ખાલી જગ્યા છે. એમાં જવાબ આવશે MgO. એના પછીની ખાલી જગ્યા, લેડ નાઇટ્રેટનું અણુસૂત્ર ખાલી જગ્યા છે. એમાં જવાબ આવશે PbNO3 ટ્વાઇસ. એના પછીની ખાલી જગ્યા, દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. આ ખાલી જગ્યા નિયમ તરીકે ઓળખાય છે. એમાં જવાબ આવશે દળ સંચયના નિયમ તરીકે ઓળખાય છે. એના પછીની ખાલી જગ્યા, નવમી ખાલી જગ્યા જોઈએ. આયર્નની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડતા થોડા સમય પછી દ્રાવણનો રંગ ખાલી જગ્યા થાય છે. તો આયર્નની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડીએ તો કેવો રંગ થાય છે? જવાબમાં આવશે આછો લીલો. દ્રાવણ આછું લીલું બને છે. એના પછીની ખાલી જગ્યા, આયર્નની ખીલીને કોપર સલ્ફેટમાં દ્રાવણમાં ડૂબાડતા થતી રાસાયણિક પ્રક્રિયા ખાલી જગ્યા પ્રક્રિયા છે. તો એમાં જવાબ આવશે વિસ્થાપન પ્રક્રિયા છે. એના પછી ઝિંક મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન કરે છે. તો એમાં જવાબ આવશે હાઇડ્રોજન. ધાતુની એસિડ સાથેની પ્રક્રિયામાં હંમેશા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. એટલે એમાં જવાબ આવશે હાઇડ્રોજન. એના ચાલો તો 12મી ખાલી જગ્યા જોઈએ. સોડિયમની પાણી સાથેની પ્રક્રિયાથી ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન થાય છે. તો સોડિયમની પાણી સાથેની પ્રક્રિયાથી એમાં વાયુ ઉત્પન્ન થાય છે હાઇડ્રોજન. કે ધાતુની પાણી સાથેની પ્રક્રિયાથી પણ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. એના પછી 13મી ખાલી જગ્યા, કેલ્શિયમ કાર્બોનેટ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી ખાલી જગ્યા વાયુ ઉત્પન્ન કરે છે. એમાં જવાબ આવશે
કાર્બન ડાયોક્સાઇડ. કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરવાથી વિઘટન થઈ બનતો સફેદ રંગનો પદાર્થ ખાલી જગ્યા છે. તો સફેદ રંગનો પદાર્થ છે એ છે કેલ્શિયમ ઓક્સાઇડ. હંમેશા ગરમ કરવાથી આવે તો એમાં ઓક્સાઇડ શબ્દ ઉમેરવાનો છે. કડી ચૂનાનું અણુસૂત્ર ખાલી જગ્યા છે. એમાં જવાબ આવશે CaO. તો અહીંયા આપણે જોઈ ખૂબ જ અગત્યની ખાલી જગ્યા અને બોર્ડમાં પૂછાવાની શક્યતાવાળી ખાલી જગ્યાઓ છે, એટલે આ ખાલી જગ્યાઓને સતત જોતા રહેશો. ચાલો તો હવે પ્રકરણ 2ની ખૂબ જ અગત્યની ખાલી જગ્યાઓ જોઈએ. પ્રકરણ 2ની જે ખાલી જગ્યાઓ છે એ બોર્ડમાં પૂછાવાની શક્યતાઓવાળી ખાલી જગ્યાઓ જ અહીંયા આપણે લીધેલી છે. એટલે ખૂબ જ અગત્યની મોસ્ટ IMP ખાલી જગ્યાઓ અત્યારે આપણે અહીંયા લીધેલી છે કે જે બોર્ડની પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ છે. તો જોઈએ પેલી ખાલી જગ્યા, NH4OH એક ખાલી જગ્યા પદાર્થ છે. તો પાછળ OH આવ્યું છે એટલે એમાં જવાબ આવશે બેઝ, કારણ કે OH પાછળ હોય એટલે એમાં બેઝ આવે. એના પછી CH3COOH બીજી ખાલી જગ્યા છે. CH3COOH એ ખાલી જગ્યા પદાર્થ છે. એમાં જવાબ આવશે એસિડ. ત્રીજી ખાલી જગ્યા છે, પાણીમાં સારી રીતે દ્રાવ્ય હોય તેવા બેઝને ખાલી જગ્યા કહે છે. જો બેઝ પાણીમાં દ્રાવ્ય થતું હોય તો એને શું કહેવાય? એમાં જવાબ આવશે આલ્કલી. ચોથી ખાલી જગ્યા છે, અપચામાં મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ ખાલી જગ્યા તરીકે થાય છે. તો અપચો હોય ત્યારે મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ થાય છે એન્ટાસીડ તરીકે, એટલે એમાં જવાબ આવશે એન્ટાસીડ. પાંચમી ખાલી જગ્યા, બેઝ સાથે ફિનોપ્થેલિન ખાલી જગ્યા રંગ આપે છે. એમાં જવાબ આપશે ગુલાબી. છઠ્ઠી ખાલી જગ્યા, જે પદાર્થોની એસિડિક કે બેઝિક માધ્યમમાં વાસ બદલાય છે તેવા પદાર્થોને ખાલી જગ્યા સૂચકો કહે છે. અહીંયા છે વાસ બદલાય છે એટલે એમાં જવાબ આવશે ઘ્રાણેન્દ્રિય. સાતમી ખાલી જગ્યા જોઈએ, દૂધમાંથી દહીં બને ત્યારે ખાલી જગ્યા એસિડ ઉત્પન્ન થાય છે. તો એમાં જવાબ આવશે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. આઠમી ખાલી જગ્યા, વિનેગરમાં ખાલી જગ્યા એસિડ રહેલો છે. તો વિનેગરમાં આપણને ખ્યાલ છે એસિટિક એસિડ રહેલો છે. એના પછીની ખાલી જગ્યા, નવમી ખાલી જગ્યા, લીંબુમાં ખાલી જગ્યા એસિડ રહેલો છે. લીંબુમાં રહેલો છે સાઇટ્રિક એસિડ. તો આપણે ખૂબ જ અગત્યની ખાલી જગ્યાઓ જોયા બાદ હવે આપણે એક કોષ્ટક જોઈએ છીએ અને તેમાં કુદરતી સ્ત્રોત અને સામે એસિડ આપેલા છે કે કયા એસિડ કયા સ્ત્રોતમાંથી મળે છે એ આપણે જોઈ લઈએ. આ કોષ્ટક ખૂબ જ અગત્યનું છે અને આમાંથી એક ખાલી જગ્યા, એક ટૂંકો પ્રશ્ન, એક જોડકું કાંઈ પણ હોઈ શકે છે, એટલે આ કોષ્ટક બરોબર પાકું કરી લેવાનું છે. એમાં જોઈએ આપણે વિનેગરમાં એસિટિક એસિડ રહેલો છે. તો વિનેગરમાં એસિટિક એસિડ રહેલો છે. તો એસિટિક એસિડ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે વિનેગરમાંથી પ્રાપ્ત થાય છે. પછી બીજું આપ્યું છે સાઇટ્રિક એસિડ શેમાંથી મળે છે? સાઇટ્રિક એસિડ સંતરા અને
સંતરા અને લીંબુ બંનેમાંથી સાઇટ્રિક એસિડ પ્રાપ્ત થાય છે. તો સાઇટ્રિક એસિડ વિશે યાદ રાખવાનું, લીંબુ અને સંતરા બંનેમાંથી પ્રાપ્ત થાય છે. પછી ખાટું દૂધ અને દહીં, એમાંથી પ્રાપ્ત થાય છે લેક્ટિક એસિડ. તો ખાટું દૂધ અથવા તો દહીં, એમાંથી લેક્ટિક એસિડ પ્રાપ્ત થાય છે. ટાર્ટરિક એસિડ શેમાંથી પ્રાપ્ત થાય છે? તો એ જોઈએ, આંબલીમાંથી ટાર્ટરિક એસિડ પ્રાપ્ત થાય છે. એના પછી ટમેટામાં કયો એસિડ રહેલો છે? ટમેટામાં ઓક્ઝેલિક એસિડ રહેલો છે. આ બધી ખાલી જગ્યા સ્વરૂપે પણ પૂછી શકાય, ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પણ પૂછી શકાય અને જોડકા સ્વરૂપે પણ પૂછી શકાય. પછી મિથેનોઇક એસિડ છે, અહીંયા જોઈએ આપણે, બે વસ્તુમાં રહેલો છે, કીડીનો ડંખ અને કોવચનો ડંખ. એમાં મિથેનોઇક એસિડ રહેલો છે. તો લીંબુ અને સંતરા બેયમાં સાઇટ્રિક એસિડ રહેલો છે અને કીડીનો ડંખ અને કોવચનો ડંખ એમાં મિથેનોઇક એસિડ રહેલો છે. આપણે અગાઉ વાત થઈ મુજબ આ કોષ્ટક કઈ રીતે પૂછી શકાય, એસિડ અને એનો વિકલ્પ, તો એમાં જોઈએ આપણે, તો ખાસ આપણે એ જોવાનું છે કે કઈ રીતે એને આપણે જોડી શકાય, એસિડ અને એ શેમાં રહેલો છે એ, બરાબર. તો પહેલું આપ્યું છે સાઇટ્રિક એસિડ, તો એ જોડાયેલું છે લીંબુનો રસ. તો કે લીંબુના રસમાં સાઇટ્રિક એસિડ રહેલું છે. તો પહેલાં એ સામે આવશે છેલ્લું, બરાબર, એમાં સાઇટ્રિક એસિડ રહેલું છે. બી સામે આવશે, ઓક્ઝેલિક એસિડની સામે આવશે ટમેટાનો જ્યુસ. તો ઓક્ઝેલિક એસિડની સામે આપણે લખીએ ટમેટાનો જ્યુસ, બરાબર. પછી લેક્ટિક એસિડ, એની સામે આવશે, એ શેમાં રહેલું છે? આપણને ખબર જ છે, 2-3 વાર આપણે આવ્યું, દહીંમાં રહેલું છે. લેક્ટિક એસિડ દહીંમાં રહેલું છે. એના પછી મિથેનોઇક એસિડ શેમાં રહેલું છે? તો કોવચનો ડંખ અને કીડીનો ડંખ, આપણે બે ડંખ યાદ રાખવાના છે મિથેનોઇક એસિડ માટે, તો એમાં આવશે કીડીનો ડંખ. અને ટાર્ટરિક એસિડ એ આંબલીમાં રહેલું છે, તો અહીંયા આપણે લખશું આંબલી. તો એક અણુસૂત્રોનો કોષ્ટક જોઈએ, ખૂબ જ અગત્યના અણુસૂત્રો છે, પૂછાવાની શક્યતાવાળા છે, એટલે જ અહીંયા આપણે લીધેલા છે. આ પરીક્ષા પહેલાં આ 3 અણુસૂત્રો છે એ જોઈને જ જજો. ચાલો, તો એમાં જોઈએ, પહેલું આપ્યું છે બ્લીચિંગ પાવડર અને એનું રાસાયણિક સૂત્ર થશે, બ્લીચિંગ પાવડરનું રાસાયણિક સૂત્ર છે CaOCl2. આ છે એનો જવાબ આવશે. પછી બેકિંગ પાવડરનું અણુસૂત્ર છે એ શું થશે? એની સામે જ આપેલું છે NaHCO3. અને ત્રીજું આપ્યું છે જીપ્સમ, એનું અણુસૂત્ર છે એ થશે CaSO4 2H2O. તો આ ખૂબ જ અગત્યના અણુસૂત્રો પણ તમે જોઈને જશો. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને કહેવાનું છે કે ખૂબ જ અગત્યની ખાલી જગ્યા, ટૂંકા પ્રશ્નો, કોષ્ટક આપણે બીજા ચેપ્ટરના અગત્યનું બધું લીધેલું છે. એક પણ માર્ક્સ કપાય નહીં એવો આપણે પ્રયત્ન કર્યો છે. તમે આ વિડીયો સતત ને સતત રિપીટ કરજો, એટલે એક પણ માર્ક્સ તમારો કપાશે નહીં. આ વિડીયોને સતત જોતા રહેશો. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ખૂબ જ અગત્યની પ્રકરણ 3ની ખાલી જગ્યાઓ જોઈએ. પ્રકરણ 3ની ખૂબ જ અગત્યના ટૂંકા જે પ્રશ્નો આપેલા છે એ ટૂંકા પ્રશ્નો અને ખાલી જગ્યાઓની આજે આપણે ચર્ચા કરશું, કે જે બોર્ડની પરીક્ષામાં પૂછાવાની શક્યતાવાળી ખાલી જગ્યાઓ અને ટૂંકા પ્રશ્નો છે. એટલે આ જ ટૂંકા પ્રશ્નોને તમે વારંવાર રિપીટ કરશો એટલે તમને પણ યાદ રહી જશે. ચાલો, પહેલો જ પ્રશ્ન આપ્યો છે, એમાં નીચે પૈકી આલ્કલી ધાતુ કઈ છે? તો એમાં જવાબ આવશે ડી પોટેશિયમ. ડી પોટેશિયમ છે એ આલ્કલી ધાતુ છે. એના પછી બીજી ખાલી જગ્યા છે, કઈ ધાતુને છરી વડે સહેલાઈથી કાપી શકાય છે? તો એમાં જવાબ આવશે સી, સોડિયમ ધાતુ છે. એટલી નરમ ધાતુ છે કે એને છરી વડે પણ કાપી શકાય છે. એના પછીની ખાલી જગ્યા છે, ધાતુમાં તણાવપણાનો ગુણ, કઈ ધાતુમાં સૌથી વધુ તણાવપણાનો ગુણ છે? તો એમાં આવશે સોનું, ડી સોનું.
એમાં સૌથી તણાવપણાનો ગુણ રહેલો છે. એના પછી છે ધાતુઓની પાતળા તારમાં ફેરવાઈ જવાની ક્ષમતાને શું કહે છે? તો એને કહેવાય છે તણાવપણું. તો આમાં જવાબ આવશે બી, તણાવપણું. એના પછી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે? તો પ્રવાહી ધાતુનું આપણને એક નામ ખબર છે પારો, પણ અહીંયા પારો જુઓ આપેલું નથી, એનું બીજું નામ, પારાનું જ બીજું નામ છે મર્ક્યુરી આપેલું છે. તો અહીંયા જવાબ આવશે બી, મર્ક્યુરી. એના પછી કઈ અધાતુ ચળકાટ ધરાવે છે? તો એમાં જવાબ આવશે સી, આયોડિન. આયોડિન અધાતુ છે અને છતાં ચળકાટ ધરાવે છે. તો અધાતુને ખાસ તમારે આયોડિનને યાદ રાખી લેવાની કે એ ચળકાટ પણ ધરાવે છે. એના પછીની ખાલી જગ્યા આપી છે લોખંડના પતરા પર શાનું પાતળું પડ ચડાવવાથી તેને કાટ ખાતું અટકાવી શકાય છે? તો એમાં જવાબ આવશે એ, ઝિંક ધાતુનું પડ ચડાવીએ તો એને કાટ ખાતું અટકાવી શકાય છે. તો ચાલો હવે આ ચેપ્ટરની ખૂબ જ અગત્યની ખાલી જગ્યાઓ જોઈએ. એમાં પહેલી ખાલી જગ્યા છે ઓરડાના તાપમાને એટલે સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળતી અધાતુ કઈ છે? જુઓ અહીંયા ખાસ તમે જોજો, મર્ક્યુરી લખી આવતા નહીં, અહીંયા આવશે જવાબ બ્રોમિન. માત્ર એક પ્રવાહી અધાતુ આપેલી છે. પ્રવાહી અધાતુ કેટલી છે? માત્ર એક, અને એનું નામ છે બ્રોમિન. તો અહીંયા જવાબમાં આવશે બ્રોમિન. એના પછી લોખંડ, નિકલ અને ક્રોમિયમની મિશ્ર ધાતુ ખાલી જગ્યા છે. 3 વસ્તુ ભેગી થઈને એક મિશ્ર ધાતુ બનાવે છે અને એ ખાલી જગ્યાનો જવાબ છે સ્ટેનલેસ સ્ટીલ. ત્રીજી ખાલી જગ્યા છે મિશ્ર ધાતુ બ્રોન્ઝ, ઘટક તત્વો કોપર, તાંબુ અને ખાલી જગ્યાથી બનેલ છે. તો એમાં જવાબ આવશે ટીન. બ્રોન્ઝ છે એ કોપર અને ટીનથી બનેલ છે. એના પછીની ખાલી જગ્યા છે કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ ખાલી જગ્યા છે. તો એમાં જવાબ આવશે પિત્તળ. પિત્તળ છે એ કોપર અને ઝિંકની મિશ્ર ધાતુ છે. શોલ્ડર એ ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે. તો એમાં જવાબ આવશે લેડ અને ટીન, એ બે મિશ્ર થઈ અને શોલ્ડર બને છે. આ ખાસ અગત્યનો પ્રશ્ન છે, એટલે લેડ અને ટીન તમે ખાસ યાદ રાખજો. એના પછી સોનાની શુદ્ધતા કયા એકમમાં માપવામાં આવે છે? સોનાની શુદ્ધતા હંમેશા કેરેટમાં માપવામાં આવે છે. શુદ્ધ સોનું છે એ 24 કેરેટનું હોય છે, એટલે 24 કેરેટનું સોનું એટલે શુદ્ધ સોનું હોય છે. એટલે હંમેશા યાદ રાખવાનું, સોનાની શુદ્ધતા હંમેશા કેરેટ એકમમાં માપવામાં આવે છે. તો ખૂબ જ અગત્યની ખાલી જગ્યા અને ટૂંકા પ્રશ્નો આપણે અહીંયા લીધેલા છે કે જે માર્ચ બોર્ડની પરીક્ષામાં પૂછાવાની શક્યતાવાળી ખાલી જગ્યા અને ટૂંકા પ્રશ્નો છે. આ પ્રશ્નોને તમે વારંવાર રિપીટ કરજો એટલે દ્રઢીકરણ પણ થઈ જશે, તમને યાદ પણ રહી જશે. તો જોઈએ પ્રકરણ 4ની ખૂબ જ અગત્યની ખાલી જગ્યાઓ. આ ખાલી જગ્યાઓ છે એ બોર્ડમાં પૂછાવાની શક્યતાવાળી ખાલી જગ્યાઓ છે, ટૂંકા પ્રશ્નો છે. તો અહીંયા પહેલાં આપણે ટૂંકા પ્રશ્નોથી શરૂઆત કરશું અને એના પછી અગત્યની ખાલી જગ્યાઓ જોઈશું. ચાલો, તો પ્રકરણ 4ની પ્રથમ ખાલી જગ્યા, કાર્બનની સંયોજકતા કેટલી છે? તો એમાં જવાબ આવશે 4. કાર્બનની 4 સંયોજકતા છે. બીજી ખાલી જગ્યા, કાર્બન પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? તો એમાં પણ જવાબ આવશે 4. વિકલ્પ બી છે એ એમાં જવાબ આવશે. જેટલી એની સંયોજકતા હોય એટલા એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય છે. એના પછી ત્રીજી ખાલી જગ્યા જોઈએ, કાર્બનનું કયું બહુરૂપ વિદ્યુતનું સુવાહક છે? તો એમાં જવાબ આવશે ગ્રેફાઇટ. ગ્રેફાઇટ છે એ વિદ્યુતનું સુવાહક સ્વરૂપ છે. એના પછી ચોથી ખાલી જગ્યા જોઈએ, ઇથાઇન કયા પ્રકારનો હાઇડ્રોકાર્બન છે? તો એમાં જવાબ આવશે
આલ્કાઇન એટલે વિકલ્પ સી આલ્કાઇન પ્રકારનો હાઇડ્રોકાર્બન છે. 5મી ખાલી જગ્યા છે પેન્ટેન કયા પ્રકારનો હાઇડ્રોકાર્બન છે? જવાબ આવશે આલ્કેન. પેન્ટેન આલ્કેન બે આમ મિક્સ થાય છે એટલે આલ્કેન જવાબ આવશે. ખાલી જગ્યા નંબર 6 4 કાર્બન ધરાવતા આલ્કેનનું આણ્વીય સૂત્ર ક્યુ છે? 4 કાર્બન ધરાવતા આલ્કેનનું પૂછ્યું છે એટલે એમાં જવાબ આવશે C4H10. વિકલ્પ ડી છે એ એમાં જવાબ આવશે. એના પછીની ખાલી જગ્યા છે ચક્રીય રચના ધરાવતું હાઇડ્રોકાર્બન ક્યુ છે? તો એમાં જવાબ આવશે સી સાયક્લોઆલ્કેન. સાયક્લોઆલ્કેન છે એ ચક્રીય રચના ધરાવતું હાઇડ્રોકાર્બન છે. તો જોઈએ પ્રકરણ 4ની ખૂબ જ અગત્યની ખાલી જગ્યાઓ. પહેલી ખાલી જગ્યા આપી છે કાર્બનનો પરમાણવીય ક્રમાંક ખાલી જગ્યા છે. તો એમાં જવાબમાં આવશે 6. કાર્બનનો પરમાણુ ક્રમાંક આવર્ત કોષ્ટકમાં 6 આપેલો છે. બીજી ખાલી જગ્યા જોઈએ પૃથ્વીના પોપડામાં ખનિજ સ્વરૂપે કાર્બન ખાલી જગ્યા ટકા છે? પૃથ્વીના પોપડામાં કહીએ તો કાર્બનનું પ્રમાણ છે 0.02. ત્રીજી ખાલી જગ્યા છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ ખાલી જગ્યા ટકા છે? તો એમાં જવાબ આવશે 0.03. એના પછીની ચોથી ખાલી જગ્યા જોઈએ કાર્બનની સંયોજકતા ખાલી જગ્યા છે? તો એમાં જવાબ આવશે 4. કાર્બનની સંયોજકતા 4 છે. એના પછીની ખાલી જગ્યા કુદરતી વાયુ CNG કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એનું પૂરું નામ છે. એનો મુખ્ય ઘટક ખાલી જગ્યા છે? તો એનો મુખ્ય ઘટક છે મિથેન. અહીંયા આપણે જોઈએ કે CNGનો મુખ્ય ઘટક મિથેન છે પણ LPGનો જો મુખ્ય ઘટક પૂછે તો એને બ્યુટેન કહી શકાય. બરાબર, એટલે અહીંયા CNG પૂછ્યું છે એટલે એનો મુખ્ય ઘટક મિથેન છે. પણ જો LPG પૂછે તો એનો મુખ્ય ઘટક તમે બ્યુટેન લખજો. છઠ્ઠી ખાલી જગ્યા છે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુઓ સાથે સહસંયોજક બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. એટલે કાર્બન કાર્બન સાથે જોડાવાની ક્ષમતા ધરાવે છે એનો ગુણધર્મને ખાલી જગ્યા કહે છે? તો એના ગુણધર્મને નામ આપી દીધું છે કેટેનેશન. તો છઠ્ઠી ખાલી જગ્યામાં આવશે કેટેનેશન. એના પછીની અગત્યની ખાલી જગ્યા જોઈએ 14મી ખાલી જગ્યા આપી છે આલ્કેનનું સામાન્ય સૂત્ર ખાલી જગ્યા છે? તો નીચેના આ ખાલી જગ્યામાં આપેલા સામાન્ય સૂત્રમાં એક વસ્તુ યાદ રાખવાની છે કે H છે એ 2n+2 વાળું એટલે વચ્ચેનું જે વિકલ્પ છે CnH2n+2 ખૂબ જ અગત્યની આ 3 ખાલી જગ્યાઓ છે. વારંવાર રિપીટ કરીને જાજો વિદ્યાર્થી મિત્રો. 15મી ખાલી જગ્યા છે આલ્કીનનું સામાન્ય સૂત્ર ખાલી જગ્યા છે? એમાં પણ વચ્ચેનો જ જવાબ આવે છે CnH2n. બરોબર, CnH2n. ખાસ જોજો 15મી ખાલી જગ્યા છે આલ્કીનનું સામાન્ય સૂત્ર આપ્યું છે CnH2n. એના પછીની 16મી ખાલી જગ્યા જોઈએ આલ્કાઇનનું સામાન્ય સૂત્ર ખાલી જગ્યા છે? અને આલ્કાઇનનું સામાન્ય સૂત્ર છે CnH2n-2. તો હવે જોઈએ પ્રકરણ 5ની ખૂબ જ અગત્યની ખાલી જગ્યાઓ કે જે બોર્ડમાં પૂછાવાની શક્યતાવાળી ખાલી જગ્યાઓ છે.
આ ખાલી જગ્યાઓને તમે વારંવાર રિપીટ કરશો. ચાલો, પહેલી ખાલી જગ્યા છે પ્રકરણ નંબર 5ની પહેલી ખાલી જગ્યા. ડોબ્રેનરની એક ત્રિપુટીના સભ્યો કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને ખાલી જગ્યા છે, તો એમાં જવાબ આવશે બેરિયમ. બીજી ખાલી જગ્યા છે તત્વોના વર્ગીકરણ માટે ન્યુલેન્ડનો નિયમ ખાલી જગ્યા નામે ઓળખાય છે, તો એમાં જવાબ આવશે અષ્ટકનો નિયમ. ન્યુલેન્ડનો નિયમ છે એ હંમેશા અષ્ટકના નિયમ તરીકે ઓળખાય છે, તો તમે ખાસ યાદ રાખજો અષ્ટકનો નિયમ. ત્રીજી ખાલી જગ્યા જોઈએ. મેન્ડેલિફે સ્કેન્ડિયમ તત્વ માટે ખાલી જગ્યા નામ આપ્યું હતું, તો મેન્ડેલિફે નામ આપ્યું હતું એકાબોરોન. ચોથી ખાલી જગ્યા જોઈએ. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં કોબાલ્ટનું સ્થાન ખાલી જગ્યા તત્વ પહેલાં મૂકવામાં આવ્યું હતું. મેન્ડેલિફે આવર્ત કોષ્ટક બનાવ્યું ત્યારે પૂછ્યું છે કે કયા તત્વને કોબાલ્ટનું સ્થાન ખાલી જગ્યા તત્વ પહેલાં, એટલે કયા તત્વ પહેલાં કોબાલ્ટનું સ્થાન મૂકવામાં આવ્યું હતું? જવાબમાં આવશે નિકલ. એના પછીની ખાલી જગ્યા જોઈએ. પાંચમી ખાલી જગ્યા છે કોઈ એક તત્વની સંયોજકતા 2 છે તો તે તત્વ ખાલી જગ્યા સમૂહમાં આવેલું હોય. તો સંયોજકતા 2 હોય તો એ બીજા સમૂહમાં આવેલું હોય, તો એમાં જવાબ આવશે બીજા. છઠ્ઠી ખાલી જગ્યા. એક તત્વના પરમાણુની ઇલેક્ટ્રોન રચના 2, 8, 6 છે, તો ચાલો પાંચમી ખાલી જગ્યા જોઈએ. કોઈ એક તત્વની સંયોજકતા 2 છે તો તે તત્વ ખાલી જગ્યા સમૂહમાં આવેલું હોય, તો એમાં જવાબ આવશે બીજા. છઠ્ઠી ખાલી જગ્યા છે એક તત્વના પરમાણુની ઇલેક્ટ્રોન રચના 2, 8, 6 છે તો તે તત્વ આધુનિક આવર્ત કોષ્ટકના ખાલી જગ્યા સમૂહમાં આવેલું છે. તો અહીંયા કઈ રીતે ગણતરી કરવાની? ઇલેક્ટ્રોન રચના આપેલી હોય તો તમામનો સરવાળો કરવાનો. 2 અને 8 10 ને 6 16, તો અહીંયા લખશું આપણે 16મા સમૂહમાં આવેલ છે. સાતમી ખાલી જગ્યા. આધુનિક આવર્ત કોષ્ટકમાં નિષ્ક્રિય વાયુ તત્વોને ખાલી જગ્યા સમૂહમાં ગોઠવવામાં આવ્યા છે. નિષ્ક્રિય વાયુ તત્વોનો અલગ જ સમૂહ આધુનિક આવર્ત કોષ્ટકમાં બનાવ્યો છે અને એ છે 18મો સમૂહ. એમાં જવાબમાં આવશે 18મો સમૂહ. આઠમી ખાલી જગ્યા છે એક તત્વનો પરમાણુ ક્રમાંક 9 છે તો તે તત્વ આધુનિક આવર્ત કોષ્ટકના કેટલામાં સમૂહમાં આવેલું છે? તો એમાં જવાબ આવશે 17મા. નવમી ખાલી જગ્યા. આધુનિક આવર્ત કોષ્ટકના ત્રીજા આવર્તમાં કેટલા તત્વો છે એમ પૂછ્યું છે, તો એમાં જવાબ આવશે ખાલી જગ્યામાં જવાબ આવશે 8. 10મી ખાલી જગ્યા. આધુનિક આવર્ત કોષ્ટકના ખાલી જગ્યા સમૂહના તત્વોને આલ્કલી ધાતુઓ કહે છે. એમાં જવાબમાં આવશે પહેલા. 11મી ખાલી જગ્યા છે મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા છે, તો એમાં જવાબ આવશે 2. એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા છે, એમાં જવાબ આવશે 3. તો 12મી ખાલી જગ્યા છે એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? એમાં જવાબ આવશે 3. તો ખૂબ જ અગત્યની ખાલી જગ્યાઓ જોઈએ આપણે.
તો ખૂબ જ અગત્યના ટૂંકા પ્રશ્નો જોઈએ. પહેલો ટૂંકો પ્રશ્ન આપ્યો છે, નીચેના પૈકી કયું હેલોજન તત્વ નથી? તો એમાં જવાબ આવશે BE, કારણ કે BE બેરિલિયમ છે એ હેલોજન તત્વ નથી, બાકી બધા હેલોજન તત્વો છે. એના પછી નીચેના પૈકી કયું પ્રથમ સમૂહનું તત્વ નથી? તો એમાં જવાબ આવશે B. વિકલ્પ ડી આપેલો છે કે બી છે બોરોન, તે પ્રથમ સમૂહનું તત્વ નથી. એના પછીની ખાલી જગ્યા, નીચેના પૈકી કયું બીજા આવર્તમાં આવેલું તત્વ નથી? તો એમાં જવાબ છે સલ્ફર, કે જે બીજા આવર્તમાં આવેલું નથી. એના પછીની ખાલી જગ્યા છે, નીચેના પૈકી કયું બીજા સમૂહમાં આવેલું તત્વ નથી? પાછું ઈ જ છે કે બીજા આવર્તમાં કયું તત્વ નથી આવેલું? જવાબમાં છે Na, સોડિયમ છે એ બીજા આવર્તમાં આવેલું તત્વ નથી. એના પછીની ખાલી જગ્યા, એના પછીનો પ્રશ્ન, કયા તત્વને બે ઇલેક્ટ્રોન કક્ષાઓ છે અને બંને ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલ છે? તો અહીંયા બે વિકલ્પોમાંથી એક હિલિયમ છે પણ એમાં એક જ કક્ષા છે, પણ અહીંયા જવાબ આવશે નિયોન, કારણ કે એમાં બે કક્ષાઓ છે અને એ બંને પૂર્ણ ભરાયેલ છે, નિષ્ક્રિય વાયુ છે. એના પછીનો પ્રશ્ન, કયા તત્વની ઇલેક્ટ્રોન રચના 2-8-2 છે? તો એમાં જવાબ આવશે Mg. તો અહીંયા આપણે જોયું ખૂબ જ અગત્યની ખાલી જગ્યાઓ અને ખૂબ જ અગત્યના ટૂંકા પ્રશ્નો જોયા છે. આ પ્રશ્નોને તમે વારંવાર રિપીટ કરશો એટલે તમને પણ સરળતાથી આવડી જશે. આ જ પ્રશ્નો વારંવાર રિપીટ કરજો, કારણ કે આ જ પ્રશ્નો છે એ વધુમાં વધુ પૂછાવાની શક્યતાવાળા છે.